ગુજરાત પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી સામે આવી છે। ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી। કુખ્યાત બુટલેગર અશોક બિશ્નોઈ ઝડપાયો છે। જો કે ગુસ્સી ટોક અને પ્રોહિબિશનના 27થી વધુ ગુનાઓમાં વાંછિત આરોપી ઝડપાયો છે। આસામના ગુવાહાટીથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પેલેસિયો હોટલમાંથી મુખ્ય સૂત્રધાર પકડાયો છે। જો કે આરોપી પકડ દરમિયાન પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સીટ બેલ્ટથી પોલીસ અધિકારીને ફાંસો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જવાબમાં પોલીસ દ્વારા પગમાં ગોળી વાગી હતી। જો કે આરોપી અશોક બિશ્નોઈ ઘાયલ થયો હતો। ઘાયલ આરોપી ઝાયડસ હોસ્પિટલ દાહોદમાં સારવાર હેઠળ છે। જો કે પોલીસ અધિકારી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે। સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ તપાસ શરૂ કરી છે। છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે। આરોપી પર ₹25,000નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। જો કે ગુજરાતભરમાં પ્રોહિબિશન નેટવર્કનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે। આ બાબતે એસએમસી અધિકારી નિલિત રાય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે। 2 વાગે આસામના દિસપુર પોલીસ સ્ટેશન ગુવાહાટી જિલ્લામાંથી એસએમસીની ટીમો દ્વારા આરોપી અશોક પુન્મારામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી। અશોક પુન્મારામ બિશ્નોઈ જે છે છેલ્લા 1 વર્ષથી ફરાર હતો અને એસએમસીની જુદી જુદી ટીમ એની ગોતી રહી હતી। હાલ જે છે એસપી એસએમસી દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવામાં આવેલી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જે નંબર મળેલા એ નંબર જે છે લોકેટ થયા આસામમાં, જેના કારણે 2 પીએસઆઈઓને એસએમસીના 2 પીએસઆઈઓને ત્યાંથી ગુવાહાટી ખાતે મોકલવામાં આવેલું। આ 2 પીએસઆઈઓનું નામ છે કેડી રવિયા એન્ડ વીએલ જાડેજા। અને ત્યાં જે છે ગુવાહાટી ખાતે હોટલ પેલિસિયો છે, ત્યાં હોટલ પેલિસિયોમાં જે છે અશોક પુન્મારામ બિશ્નોઈ ખોટા આઈડેન્ટિટી કાર્ડ આપીને રોકાયા હતા। તો ત્યાંથી તેની ધરપકડ અને સાથે 2 અન્ય ઇસમોની એસએમસી ખાતે પૂછપરછ માટે લાવવામાં આવેલા છે। હવે છે અશોક પુન્મારામ બિશ્નોઈ જે છે આ મૂળ જે છે આ ચિતલવાના જાલોરના રહેવાસી છે અને એના જૂના અગાઉના ગુનાહિત ઇતિહાસ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એસએમસી ખાતે દાખલ થયેલ ગુસ્સી ટોકના મુખ્ય આરોપી છે। જે આઈએમએફએલની આંતરરાજ્ય ગેરકાયદેસર હેરાફેરી થાય છે એ હેરાફેરી જે ટોળકી કરતી હોય, જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ છે કે ગુનો આચરતી ટોળકી છે, આ ગુનો આચરતી ટોળકીનો લીડર છે અને આ ગેંગના મુખ્ય સાગરીત છે। 2025 વર્ષમાં ડીજીપી સર દ્વારા આરોપીને પકડવા માટે ₹25,000નો ઇનામ પણ જાહેર કરવામાં આવેલ અને આ અશોક પુન્મારામ બિશ્નોઈ જે છે આ ઇનામી આરોપી છે। આ જે ગેંગ છે અશોક પુન્મારામ બિશ્નોઈની જે ગેંગ છે એનું બેઝ જે છે આ ગોવા ખાતે છે, ગોવા રાજ્ય ખાતે છે। ત્યાંથી તેઓ એના ગેંગના સાગરીતો સાથે મળી નકલી શરાબ, હલકી ગુણવત્તા વાળી दारू, खोटा बैच नंबर के खोटी मैन्युफैक्चरिंग डिटेल जे बोटलो ऊपर लखेली होय एवी दारू અને પોલીસની પકડથી બચવા હેતુસર ખોટા નંબર પ્લેટ વાળી ગાડીઓ, ખોટા ઇન્જન ચેસિસ નંબર વાળી ગાડીઓ અને ખોટી બિલ્ટી લઈને આ લોકો જે છે ગુજરાત રાજ્યમાં આઈએમએફએલનું પરિવહન કરાવતા હતા। જે આરોપીની ઝડપી તપાસ જે ગુવાહાટી ખાતે કરવામાં આવેલી, આરોપી પાસેથી 6 મોબાઈલ ફોન મળેલા છે અને જે મોબાઈલ ફોનોની હવે તપાસ કરવામાં આવશે અને આરોપી જે આઈડી કાર્ડ આપીને હોટલમાં રોકાયા હતા એ આઈડી કાર્ડ પણ નકલી હતો। હવે આરોપી જે છે શરૂઆતથી જ્યારથી આરોપીની ધરપકડ કરવામાં આવી, આરોપી જે છે આ જે અરેસ્ટિંગ ટીમ છે ના અધિકારીઓ છે એના સાથે સહયોગ નથી કરતા હતા, જેથી એસએમસી પોલીસ સ્ટેશનના એડમિન પીઆઈ આરજી ખાટ તે એની ટીમ સાથે રવાના કરવામાં આવેલું, જેથી કે અરેસ્ટિંગ ટીમ ને સ્ટ્રેન્થન કરવાના હેતુસર આ જે 2 ટીમ છે આ યુપીના લખનઉ આજુબાજુ જે છે એકબીજા સાથે ભેગી થઈ અને ત્યાંથી જે છે આ જે 2 ટીમો આરોપીને લઈને આગળ ગુજરાતની હદમાં પ્રવેશ કરી। ત્યારબાદ જે છે દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન આજુબાજુ આ જે
જે જે જે ગાડી હતી, આ ગાડી છે સ્કોર્પિયો એન, એનું જે પાસિંગ નંબર છે GJ09BP2436 છે. આ જે ગાડી છે એમાં આરોપીને લઈને આવતા હતા અને આગળ જે છે આ ગાડીને કેડી રવિયા પીએસઆઈ ડ્રાઈવ કરતા હતા. એની સાઈડની સીટ ઉપર પીઆઈ આરજી ખાટ બેસેલા હતા. ખાટની પાછળની સાઈડ જે છે પીએસઆઈ વીએન જડેજા અને એની સાઈડમાં એટલે આરોપી અશોક કુર્મા નામ વિશ્નોઈ એને રવિયાની પાછળની સાઈડ બેસેલા હતા. અને ત્યારબાદ જ્યારે આ ગાડી જે છે લીંબડીમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે 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 પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને બૂમો અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી ત્યારે આરોપીએ કોઓપરેટ નથી કર્યા, જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે. અને એ જે ઈજા કરવાના હેતુ છે સાથી અધિકારીના રક્ષણ માટે જે છે આ ફાયરિંગ કરવામાં આવેલી છે. ત્યારબાદ જે છે પીએસઆઈ કેડી રવિયા અને આરોપીને જે છે ત્યાં સ્થાનિક લીંબડીના CSCમાં સારવાર માટે મોકલવામાં આવેલ અને FSL ને બોલાવી જે છે એ સ્થળનું પરીક્ષણ પણ કરાવવામાં આવેલ. આજે આ અનુસંધાને SMCના પોલીસ સ્ટેશનમાં જે છે FIR દાખલ કરવામાં આવેલી છે અને જે FIR છે એ BNSS ની કલમ 109(1), 121(1), 125 અને 221 કલમ હેઠળ BNS 2023 ની કલમ હેઠળ દાખલ કરવામાં આવેલી છે અને આ FIR ના ફરિયાદી જે છે આ પીએસઆઈ કેડી રવિયા છે. અને આ બાબતે વધુમાં હું જણાવું છું કે છેલ્લા 2 વર્ષમાં આ બિશ્નોઈ ગેંગ સાથેની લડતમાં મેં મારા 2 સાથી અધિકારીઓ PSIઓ ગુમાયા છે. એક પીએસઆઈ સચિન શર્મા અને પીએસઆઈ JH પઠાણ ને આ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ રેડ કરતા સમયે જે એક પીએસઆઈના એક્સિડન્ટ થયા અને એક પીએસઆઈના આરોપી સાથે ઝપાઝપીમાં હાર્ટ એટેકથી અવસાન થયા. અમે 2 અમારા સાથી મિત્રો ગુમાયા છે અને જેથી આ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલાં લેવા માટે ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ જે ગુસ્સીટોકની ફરિયાદ છે એમાં કુલ 11 આરોપી છે, જે પૈકી 8 આરોપીને પકડવામાં આવેલ છે અને જે ગોવાની ડિસ્ટિલરીમાં આ નકલી દારૂ, નકલી બેચ નંબર, નકલી મેન્યુફેક્ચરિંગ ડિટેલ અથવા ઓછી ગુણવત્તાવાળી દારૂ બને છે એ ડિસ્ટિલરીના માલિક બિપિન અરોડાની પણ SMC દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. અને આ જે બિશ્નોઈ ગેંગ છે કે જે ગેંગના મેમ્બરો સભ્યો જે છે આ રીતે ગુજરાતમાં ખરાબ શરાબ, ખરાબ ક્વોલિટીને દારૂ જે છે પરિવહન કરાવે છે એના માટે જે છે SMC અગાઉના સમયમાં પણ કડકે કડક કાર્યવાહી કરશે. સર, આપે જે વાત કરી કે 2 સાથીઓ તમે ગુમાવ્યા છે એમાં પઠાણનો ઉલ્લેખ આપે કર્યો, સ્વદેશ પઠાણનો, તો શું એવું લાગે કે એ એક્સિડન્ટ ઇરાદાપૂર્વક એમને મારવા માટે થઈને ચડાવી દેવામાં આવેલી ટ્રક હતી? આ જે ગુનાની તપાસ જે છે LCB અમદાવાદ રૂરલ કરી રહી છે અને જે એક્સિડન્ટ હતો પણ જ્યારે PSI ને જે બાતમી હતી એવી હતી કે આ બિશ્નોઈ ગેંગના સભ્યો જે છે આ દારૂની હેરાફેરી કરે છે, જેથી કરીને PSI ત્યાં રેડ માટે ગયા હતા. સર, એક સવાલ છે, આમ તો ઇન જનરલ છે, SMC પૂરતો મર્યાદિત નથી, કારણ કે હમણાંથી ગુજરાતમાં પકડાયેલા આરોપી યા તો રિકન્સ્ટ્રક્શન દરમિયાન જતા હોય અથવા તો બીજા કોઈ લાવવામાં આવતા હોય ત્યારે પોલીસ ઉપર હુમલા કરે છે. આવા બનાવો વધ્યા છે. સતત 2 મહિનાની અંદર આ 6ઠ્ઠો લગભગ બનાવ છે, જો હું ભૂલતો ના હોઉં તો. શું લાગી રહ્યું છે, આરોપી પોલીસથી ડર खत्म થઈ ગયો છે કે પછી પોલીસે હજી વધુ કડક થવાની જરૂર છે? ये देखिए, जो दूसरे अन्य ટીમો પર ની જે તમે વાત કરો છો એ કેસોના તથ્યો શું છે એનાથી હું અવગત નથી, લેकिन હાલ જે છે આ મારા કેસની હું વાત કરી શકું કે આપણી ટીમ જે છે આરોપીને ત્યાં ગુવાહાટી લેવા ગઈ હતી અને આરોપીને જે છે પોલીસ ઉપર અસોલ્ટ કરવાનો પ્રયત્ન કર્યા, જેથી કરીને